ગુડ મોર્નિંગ એવરીવન. શું કરો બધા મજામાં ને? જે આપણી ગ્રામરમાં યુનિટ 3 છે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ શીખવાના છીએ. તો સાદો ભવિષ્યકાળ એટલે શું થાય, એનો ઉપયોગ શું છે પહેલાં તો એ સમજીએ. તો ભવિષ્યમાં થનારી ક્રિયાઓ દર્શાવવા માટે ક્રિયાપદના અંતે શ અથવા શું વપરાય. દાખલા તરીકે વાંચીશ, જમીશ, રમીશ, ગાશું, ખાઈશ, ખાશું. આ રીતના જે શબ્દ વપરાય કે ભવિષ્યમાં જે ક્રિયા કરવાની હોય કે રમીશ, લખીશ, વાંચીશ, જમીશ, જઈશ, આવું બધું જ્યારે કહેવામાં આવે ત્યારે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરવામાં આવે છે. કે કોઈ ક્રિયા આપણે ભવિષ્યમાં કરવાના હોય ત્યારે આપણે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરવાના છીએ. તો આપણે એની નિશાની શું, તો કોઈ પણ ક્રિયા ભવિષ્યમાં કરવાની હોય એટલે કે ટુમોરો. ટુમોરો એટલે આવતીકાલ. આવતીકાલ એટલે એ ભવિષ્યમાં થનારી ક્રિયા છે, એટલે ટુમોરો આવતું હોય તો એ ભવિષ્યની ક્રિયા માટે વપરાય છે. સૂન, SOON, સૂન આવતું હોય તો એ ટૂંક સમયમાં જ કરવાની ક્રિયા હોય તો સૂન આવતું હોય તો ભવિષ્યમાં કરવાની ક્રિયા છે. એના પછી છે ઓર અથવા અધરવાઇઝ, નહીતર. તો નહીતર આવતું હોય તો પછી એ પણ ભવિષ્યમાં થનારી ક્રિયા દર્શાવવા માટે છે. પછી નેક્સ્ટ મંથ અથવા યર, આવતા મહિને અથવા આવતા વર્ષે, એ પણ ભવિષ્યમાં થનારી ક્રિયા માટે જ છે. તમે આમાં જોઈ શકો છો કે કોઈ પણ ક્રિયા છે ભવિષ્યમાં થનારી ક્રિયાઓ દર્શાવવા માટે ક્રિયાપદના અંતે શ અથવા શું વપરાય છે. દાખલા તરીકે વાંચીશ, જઈશ, રમીશ, ગાશું, ખાઈશું એ વાપરવામાં આવે ત્યારે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરવામાં આવે છે. અને ટુમોરો આવતું હોય એટલે કે આવતીકાલ આવતું હોય, સૂન એટલે કે ટૂંક સમયમાં જ ક્રિયા કરવાની હોય, પછી ઓર અથવા અધરવાઇઝ એટલે નહીતરનો ઉપયોગ થતો હોય, નેક્સ્ટ મંથ અથવા યર એટલે આવતા મહિને અથવા વર્ષે એવો ઉપયોગ થતો હોય, ઇફ અથવા અનલેસ જો તો, અને જો નહીં તો આવો ઉપયોગ થતો હોય ત્યારે ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. એની વાક્ય રચના શું છે, તો વાક્ય રચનામાં આપણે જોઈએ તો કર્તા, સબ્જેક્ટ તરીકે કર્તા પ્લસ વિલ વાપરવામાં આવે છે, પ્લસ વર્બ એટલે મૂળ ક્રિયાપદ. એટલે કે જો માનો કે આપણે અહીંયા પહેલાં સાદું વાક્ય લઈએ, કેતન પ્લેઝ ટેનિસ, કે કેતન છે એ ટેનિસ રમે છે. પછી આપણે સાદો ભૂતકાળ શીખા તો કેતનનું કેતન રહ્યું, પ્લેઝનું થઈ ગયું પ્લેઇડ, કેતન પ્લેઇડ, ટેનિસનું થઈ ગયું ટેનિસ, અને ભૂતકાળ છે એટલે યસ્ટરડે વાપર્યું, એટલે કે ગઈકાલ. ભૂતકાળ છે એટલે ભૂતકાળ દર્શાવવા માટે યસ્ટરડે વાપર્યું, કેતન પ્લેઇડ ટેનિસ યસ્ટરડે. પેલું આવશે કેતન પ્લેઝ ટેનિસ એટલે કે કેતન ટેનિસ રમે છે. પછી છે કેતન પ્લેડ ટેનિસ યસ્ટરડે, કેતન યસ્ટરડે એટલે ગઈકાલે ટેનિસ રમ્યો. અને હવે ભવિષ્યકાળ છે તો કેતન વિલ પ્લે ટેનિસ ટુમોરો. જ્યારે ભવિષ્યકાળ આવે ત્યારે કરતા એટલે કેતન નામ, બરાબર. એના પછી વિલ આવશે, પછી પ્લે છે તો પ્લેનું પ્લે જ આવશે, અને ટેનિસનું ટેનિસ એમનેમ રહેશે, અને ટુમોરો એટલે આવતીકાલ, બરાબર. ટુમોરો આવે પણ ખરી અને ના પણ આવે. આ તો આપણી જાણ ખાતર આપણે ભવિષ્યકાળ છે એટલે આપણે મૂક્યું છે. તો કેતન વિલ પ્લે ટેનિસ ટુમોરો, કે કેતન આવતીકાલે ટેનિસ રમશે. પછી બીજું આપણે એક્ઝામ્પલ જોઈએ, આઈ વિલ ટીચ યુ ઇંગ્લિશ, હું તમને અંગ્રેજી શીખવીશ. સ્નેહા વિલ ગો ટુ દિલ્હી ટુમોરો, આવતીકાલે સ્નેહા દિલ્હી જશે. જો શીખવીશ, જશે, મળશે, નૃત્ય કરશે, રમશે, એ બધું પાછળ શ આવે ને એટલે ભવિષ્યની ક્રિયા છે એવું દર્શાવવામાં આવે છે. પછી ત્રીજું છે મિસ્ટર પટેલ વિલ મીટ મી ઇન ધ ઇવનિંગ, શ્રી પટેલ મને સાંજે મળશે. પછી છે
મૃણાલિની વિલ ડાન્સ નેક્સ્ટ મંથ. મૃણાલિની છે આવતે મહિને નૃત્ય કરશે. હવે જો વાક્ય રચના છે કે સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ વિલ પ્લસ વર્બ. આમાં કાંઈ જ નથી, ખાલી વિલ લગાડવાનું છે, બાકી કાંઈ પણ કરવાનું આવતું નથી. ખાલી વિલ લગાડવાનું છે અને જે આપણે વાક્યમાં જે મૂળ ક્રિયાપદ છે એ જ લખવાનું રહેશે. બાકી તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવો હોય તો એ યાદ રાખવાનું થશે. જાણે કે સાદા ભવિષ્યકાળમાં પ્રશ્નો અને ઉત્તરો હોય તો હુ વિલ સિંગ અ સોંગ, ગીત કોણ ગાશે. હુ એટલે કોણ થાય, તો આશા એન્ડ લતા વુની જગ્યાએ નામ આવી જાય. વુ છે એ વ્યક્તિ માટે વપરાય એટલે વુની જગ્યાએ જે નામ હોય એ આવી જાય. તો વુ એટલે આશા એન્ડ ગીતા લતા. આશા એન્ડ લતા વિલ સિંગ અ સોંગ. આશા અને લતા ગીત ગાશે. પછી વોટ વિલ અનિતા કેટ. અનિતા શું ખાશે? વોટ વિલ અનિતા ઈટ. વોટ એટલે શું, અનિતા શું ખાશે? તો અનિતા વિલ ઈટ મેંગોઝ. અનિતા કેરીઓ ખાશે. વુ એટલે થાય વ્યક્તિ, તો વ્યક્તિનું નામ હોય તો વ્યક્તિનું નામ લખવાનું. વોટ એટલે થાય શું, તો શુંની જગ્યાએ જે પણ કાંઈ વસ્તુ હોય, વસ્તુ માટે શું વપરાય, તો એ જે કાંઈ વસ્તુ હોય તો વસ્તુનું નામ લખવાનું. પછી છે વેર. વેર એટલે થાય ક્યાં, સ્થળ દર્શાવે. તો વેર વિલ વિનીત સીટ. વિનીત ક્યાં બેસે, તો વિનીત વિલ સીટ ઓન ધ સ્ટેજ. પેલા કરતા પછી ડાયરેક્ટ વિલ જ આવે. વિનીત વિલ સીટ ઓન ધ સ્ટેજ. વિનીત છે એ મંચ ઉપર બેસશે. એના પછી ચોથું છે વેન વિલ વી ગો ફોર અ મૂવી. વેન એટલે ક્યારે. આપણે ફિલ્મ જોવા ક્યારે જઈશું, તો વી વિલ ગો ફોર અ મૂવી ઓન સન્ડે. ખાલી આપણે વેન, હાઉ મેની હોય, વેર હોય, એની જગ્યાએ આપણું જે મેઇન વાક્ય હોય એ જ આપણે લખવાનું છે. બાકી આખું વાક્ય છે એમનેમ આપણે બેસાડી દેવાનું છે. માનો કે અહીંયા એમ હતું કે વુ છે તો વુની જગ્યાએ આશા અને લતા આવ્યું. પછી વોટ છે તો વોટની જગ્યાએ આવ્યું મેંગોઝ. પછી વેર છે તો વેરની જગ્યાએ આવ્યું શું આવ્યું, વેર વિલ વિનીત સીટ, તો વિનીત વિલ સીટ ઓન ધ સ્ટેજ. ઓન ધ સ્ટેજ આવી ગયું. તો અહીંયા પણ એવી જ રીતના કે વેન. વેન એટલે ક્યારે જશે, એટલે સમય દર્શાવે છે, બરાબર. તો વી વિલ ગો ફોર અ મૂવી ઓન સન્ડે. સન્ડેના ફિલ્મ જોવા જઈશું. પછી છે હાઉ મેની ગિફ્ટ વિલ યુ ગીવ. તું કેટલી ભેટ આપીશ, પૂછે છે. તું કેટલી ભેટ આપીશ, તો આઈ વિલ ગીવ 2 ગિફ્ટ. હું 2 ભેટ આપીશ. હવે જો કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. હવે જ્યારે પણ સાદા ભવિષ્યકાળના રૂપ વડે ખાલી જગ્યા પૂરવાની કીએ એટલે કાંઈ પણ કરવાનું નથી. જે પણ તમને કૌંસમાં શબ્દ આપેલો હોય એ શબ્દ એમનેમ રાખવાનો છે. માત્ર ને માત્ર આગળ વિલ મૂકવાનું છે. આગળ વિલ મૂકી અને ખાલી એ શબ્દ રાખવાનો છે એટલે સાદા ભવિષ્યકાળની ખાલી જગ્યા બની જશે. જેમ કે પેલી જે વાક્ય છે, પેલું જે ખાલી જગ્યા છે, ધ પ્યુપિલ્સ ખાલી જગ્યા ઇન ધ એસેમ્બલી હોલ, અને કૌંસમાં આપેલું છે સીટ, તો ખાલી જગ્યા બનશે વિલ સીટ. ધ પ્યુપિલ્સ વિલ સીટ ઇન ધ એસેમ્બલી હોલ. પ્યુપિલ્સ એટલે વિદ્યાર્થીઓ, તો વિદ્યાર્થીઓ એસેમ્બલી હોલમાં બેસે. પછી છે ધોઝ વુમન વિલ ગો ટુ એ ફ્રૂટ શોપ ઇન ધ ઇવનિંગ. કૌંસમાં છે ગો, તો વિલ ગો થઈ જશે. પછી માય ફાધર વિલ રીચ હીઝ
ઓફિસ એટ 6 PM. મારા ફાધર છે 6 વાગે ઓફિસ પહોંચશે. જો કાઉન્સમાં રીચ આપેલું છે તો આપણે શું લીધું? વિલ રીચ. પછી ધ ફાર્મર વિલ સ્લીપ અંડર ધ નીમ ટ્રી, કે ફાર્મર છે નીમ ટ્રી એટલે કે લીમડાના ઝાડ નીચે સૂતા હશે. સ્લીપનું થઈ જશે વિલ સ્લીપ. આવી જ રીતના બધી જે ફિલઅપ્સ છે કમ્પ્લીટ કરવાની છે. આગળ વિલ લખીને કાઉન્સમાં જે કંઈ સ્પેલિંગ આપેલા છે એ એમનેમ રાખવાના છે. સાદા ભવિષ્યકાળની ખાલી જગ્યામાં કાંઈ પણ કરવાનું નથી, ખાલી આગળ વિલ લગાડવાનો છે અને ખાલી જગ્યા એમને એમ રાખવાની છે. બાકી ખાલી જગ્યામાં કાંઈ પણ ફેરફાર કરવાનો થશે નહીં. બાકી ક્રિયાપદનું જે રૂપ છે, મૂળ રૂપ છે, એ મૂળ રૂપ એમનેમ લખવાનું થશે, ખાલી આગળ ખાલી વિલ લગાવવાનું થશે. હવે આપણે બીજી એક્સરસાઇઝ જોઈ કે બીજી એક્સરસાઇઝમાં શું કહેવા માગે છે. એમાં છે કે કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવો. હવે જો આમાં વુ, વેન, વેર, વોટ, હાઉ મેની, વુ, વોટ, વેરથી વાક્ય બનાવવાના છે. વુ એટલે થાય કોણ, તો એ વ્યક્તિ માટે વપરાય. તો છે ને પેલું જે વાક્ય છે મેરી એન્ડ આલ્બર્ટ, એ તમારે કાઢી નાખવાનું અને એની જગ્યાએ વુ લગાવી દેવાનું. તો મેરી અને આલ્બર્ટ કાઢી નાખવાનું, એની જગ્યાએ વુ લગાડી દેવાનું. તો મેરી અને આલ્બર્ટ કાઢી નાખ્યું. આ મેરી અને આલ્બર્ટ કાઢી નાખ્યું છે. મેરી અને આલ્બર્ટ કાઢી નાખ્યું. વુ વિલ ગો ટુ ધ ગોવા નેક્સ્ટ વીક. વુ વિલ ગો ટુ ધ ગોવા નેક્સ્ટ વીક. પછી છે વેન. બરાબર, વેન એટલે જ્યારે, ત્યારે. તો આ છે ને એ સમય બતાવે છે. તો સમયમાં શું છે? 5 o'clock. તો 5 o'clock કાઢી નાખવાનું. 5 o'clock કાઢી નાખવાનું. એની જગ્યાએ આખું વાક્ય એમ લખવાનું કે વેન. વેન પછી વિલ તો આવે જ. વેન વિલ મોના, પછી હેવ ટી, બસ પાછળ. અને વુ, વેન, વેરથી વાક્ય બનાવો ત્યારે એટલું યાદ રાખવાનું કે પાછળ ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાર્થ ચિહ્ન તો આવશે ને આવશે જ. જો તમે WHથી પ્રશ્ન વાક્ય તમે નહીં બનાવો તો તમારા માર્ક્સ છે કટિંગ થઈ જશે. એટલે પ્રશ્ન વાક્ય જ્યારે તમે બનાવો WHથી તમે પ્રશ્ન બનાવો ત્યારે તમારે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું રહેશે ને રહેશે. એના પછી છે ત્રીજું, ધ ફાર્મર વિલ સ્લીપ અંડર અ ટ્રી. વેર. વેર એટલે ક્યાં સૂતા છે? તો અંડર અ ટ્રી. બરાબર, ક્યાં સૂતા છે? અંડર અ ટ્રી કાઢી નાખવાનું અને બાકીનું વાક્ય બનાવવાનું. વેર વિલ ધ ફાર્મર સ્લીપ. વેર વિલ ધ ફાર્મર સ્લીપ. વાક્ય બની ગયું. પછી મિતાલી વિલ સિંગ એન ઇંગ્લિશ સોંગ. મિતાલી છે એ ઇંગ્લિશ ગીત ગાય છે. તો વોટ એટલે શું ગાય છે? તો ઇંગ્લિશ ગીત ગાય છે. તો ઇંગ્લિશ ગીત કાઢી નાખવાનું. તો વોટ વિલ મિતાલી સિંગ. ઇંગ્લિશ ગીત કાઢી નાખ્યું ને આપણે પ્રશ્ન બનાવવાનો છે, જવાબ આપેલો છે અને પ્રશ્ન આપણે બનાવવાનો છે. પછી છે હાઉ મેનીથી વાક્ય બનાવવાનું છે. તો એમાં આપેલું છે કે કેદાર વિલ રાઇટ 2 પોયમ. કેદાર 2 પોયમ લખી. કેટલા? તો હાઉ મેની એટલે કેટલી પોયમ લખી? તો જવાબ આપેલો છે કે 2 પોયમ. તો 2 પોયમ છે એ કાઢી નાખવાનું. તો પ્રશ્ન એમ બનશે કે હાઉ મેની કેદાર વિલ રાઇટ પોયમ. હાઉ મેની કેદાર વિલ રાઇટ પોયમ. કેટલી પોયમ લખી? એ રીતના બધા વાક્ય છે એ બનાવવાના રહેશે. એ રીતના એક્સરસાઇઝ નંબર 3 છે એમાં પણ એવી રીતના છે. એમાં એ જ રીતના વાક્ય બનાવવાના છે, ખાલી ફેરફાર એટલો છે કે કેતન છે, કેતન વ્યક્તિ છે. તો વ્યક્તિ હોય તો વુથી વાક્ય બને. તો વુ વિલ ગીવ મી અ બુક ટુમોરો. કેતન વિલ ગીવ મી અ બુક ટુમોરો. તો કેતન નીચે અંડરલાઈન છે.
કેતન છે વ્યક્તિ છે તો વ્યક્તિ માટે વુ વપરાય, તો વુ વિલ ગીવ મી બુક્સ ટુમોરો. પછી છે બુક્સ નીચે, તો બુક છે એ વસ્તુ છે તો વસ્તુ માટે વોટ વપરાય, તો વોટ વિલ ગીવ મી ટુમોરો. તું મને શું આપીશ, કેતન શું આપશે એમ. પછી ટુમોરો એટલે ટુમોરો માટે વપરાય વેન, ક્યારે આપશે તો કે ટુમોરો, તો વેન વિલ ગીવ મી કેતન બુક્સ. પછી મિસિસ શાહ વિલ બાય 2 sarees નેક્સ્ટ વીક, તો who will buy 2 sarees નેક્સ્ટ વીક. પછી કેટલી સાડીની વાત કરે છે, તો હાઉ મેની સાડી વિલ મિસિસ શાહ બાય નેક્સ્ટ વીક. પછી વેન વિલ મિસિસ શાહ બાય 2 સાડી. પછી જતીન વિલ ગો ટુ ભાવનગર ટુમોરો, તો વુ વિલ ગો ટુ ભાવનગર ટુમોરો. જતીની જગ્યાએ આવી ગયું વુ. પછી ગો ટુ ભાવનગર, ભાવનગર છે એ સ્થળ છે એટલે વેર, વેર વિલ ગો ટુ જતીન ટુમોરો. ટુમોરો એટલે આવતીકાલ એટલે વેન, વેન વેનથી વાક્ય બનશે તો વેન વિલ જતીન ગો ટુ ભાવનગર. આ રીતના તમારે ટોટલ 15 વાક્ય છે વુ, વેર, હાઉ મેનીથી વાક્ય બનાવવાના રહેશે. આની તમને હું PDF બનાવીને મોકલી દઈશ, આ તમારે હોમવર્કમાં કરવાના રહેશે. ટોટલ 15 વાક્ય છે, તમારે જાતે બનાવવાના રહેશે.